વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ મા ઓમ. ઘીના દીવાની જ્યોત સમ ઓ જિંદગી, ઘીના દીવાની જ્યોત સમ ઓ જિંદગી, નિજમાં નિમગ્ન ચહેરા ઉપર છે બંદગી, નિજમાં નિમગ્ન ચહેરા ઉપર છે બંદગી. માનવ બંધુના શ્રેયના પ્રખર ચિંતક, પરમ શક્તિના સામ્રાજ્યના અધિષ્ઠાતા, પરમ તત્વના શાસનની ધુરાને વહન કરનાર, જગતજનની વેદ માતાના વહાલ સોયા અને માનવના હૈયે હૈયે વસી ચૂકેલા સૌના લાડીલા ને પ્યારા આ રાજયોગી નરેન્દ્રજી, આ દોમ દોમ સાહેબીની વચ્ચે માનવ બંધુના દુઃખોના દર્દીલા રાજ્યના રાજવી હિંચકો સ્થિર કરીને કોના ચિંતનમાં ડૂબી ગયા હશે? આ જગમગતા દીવડા એક એક જ્યોતિ સમા, આ જગમગતા દીવડા એક એક જ્યોતિ સમા, પરમ જ્યોતિના એક એક બાવડા સમા, પરમ જ્યોતિના એક એક બાવડા સમા, ઉજાળી પંથ બન્યા બાંધવ સમા. પરમ શક્તિનું આ નિવાસ સ્થાન જે શ્રદ્ધાના નામથી ઓળખાય છે, અહીં આવતા પ્રત્યેક માનવીને એની સઘન અને સહજ અનુભૂતિ થતી રહે છે. પ્રાદુર્ભાવથી માંડીને સાક્ષાત્કારના સર્વોત્તમ શિખરોના દર્શન અને અનુભવ કરાવતું આ પ્રાંગણ લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધાનું આ પ્રાંગણ અનવરત આધ્યાત્મિકતાના અવતરણની ગાથા છે. આ પ્રાંગણ આગંતુકને સમજાવે છે ઈશ્વર શું છે, ક્યાં છે, ધર્મ શું છે, માનવતા શું છે, આધ્યાત્મિકતા શું છે, ઉપાસના શું છે. પરંપરાગત જડ માન્યતા અને રૂઢિઓનું ખંડન અને મૌલિક આધ્યાત્મિકતાની વિભાવનાની પ્રસ્થાપના એટલે જ શ્રદ્ધાનું પ્રાંગણ. અશ્રુસભર નયને અને ઉદ્વિગ્ન ચિત્તે શ્રદ્ધાના પગથિયાં ચડેલો માનવી નવી આશા શ્રદ્ધા લઈને નિશ્ચિંત અને સંશય રહિત બનીને હસતો હસતો પગથિયાં ઉતરે છે. એ દૃશ્ય ઉપસ્થિત સૌના હૃદયમાં શ્રદ્ધાનો બુલંદ જણકાર જણકાવે છે. કર્મની ગતિ ઘણી ગહન અને અકળ છે. એ અકળ ને ગહન લીલાને તો રાજયોગી જેવા દિવ્ય દ્રષ્ટા ને ત્રિકાલ વેત્તા જ સમજી શકે ને. એ સમજણ એટલે જ રાજયોગીનું જીવન અને કવન.
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरगणा देवाय तस्मै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। गुरु बिन कौन बतावे बाट, गुरु बिन कौन बतावे बाट, गुरु बिन बड़ा बिकट यम घाट।
कहत कबीरा कहत कबीरा सुनो भाई साधो क्यों तरना यह घाट गुरु बिन क्यों तरना यह घाट गुरु बिन कौन बतावे बाट गुरु बिन कौन बतावे बाट जय गुरुदेव महाराज जय गुरुदेव जय गुरुदेव महाराज जय गुरुदेव साताना द्वार पर जय गुरुदेव साताना द्वार पर जय गुरुदेव महाराज जय गुरुदेव नरेंद्र देव महाराज नरेंद्र देव नरेंद्र देव महाराज नरेंद्र देव भक्त जनों ना प्यारा प्यारा जय गुरुदेव भक्त जनों ना प्यारा प्यारा जय गुरुदेव जय गुरुदेव महाराज जय गुरुदेव जय गुरुदेव महाराज जय गुरुदेव साताना राजा महाराज जय गुरुदेव साताना राजा महाराज नीलोशाना राजा महाराज साताना राजा महाराज जय गुरुदेव
જય ગુરુદેવ, જય ગુરુદેવ મારા, જય ગુરુદેવ. શ્રદ્ધાના દ્વાર પર જય ગુરુદેવ, શ્રદ્ધાના દ્વાર પર જય ગુરુદેવ. નીલાશાના રાજા મારા, નીલાશાના રાજા મારા, જય ગુરુદેવ. નીલાશાના રાજા મારા, જય ગુરુ. વંદનીય ગુરુદેવ મારા, પૂજનીય ગુરુદેવ, વંદનીય ગુરુદેવ મારા, પૂજનીય ગુરુદેવ. નીલાશાના રાજા મારા, શ્રદ્ધાના દ્વાર પર, ખુશ્બુના ખજાના વાલા, જય ગુરુદેવ. નીલાશાના રાજા મારા, જય ગુરુદેવ. ગાયત્રી માતાના વાલા બાળકો, શ્રદ્ધા તણી કુટીરે, શ્રદ્ધા તણી કુટીરે જામ્યો માનો મેળો. 12 તણા બાગમાં માં છૂપું છૂપું વહાલ કરે. શ્રદ્ધા તણી કુટીરે જામ્યો માનો મેળો, 12 તણા બાગમાં માં છૂપું છૂપું વહાલ કરે. પરિશ્રમ વેઠીને અને જેમ દરિયાના મિલન માટે નદી ધબ મસ્તી પૂરા વેગથી દોડે, તેમ મારા મિલન માટે એટલા વેગથી, બલકે વધારે વેગથી અત્યારે આપ બધા ઉપસ્થિત છો. તેની પડખે તમારો ગુરુ ભક્તિનો ભાવ છે. મીરા, નરસિંહ, પ્રહલાદ વગેરે તેમનો ભક્તિભાવ આપ બધા જાણો છો. તેઓ તેમને પ્રભુ ભક્તિથી પ્રભુને તરબોળ કરી દેતા ને સાથ પડે પ્રભુને હાજરી આપવી પડતી. માટે આપણા બધાની ભક્તિ પણ એવી હોવી જોઈએ કે સાથ કરે ને આવી જાય, આપણી પાસે આવીને ઊભા થઈ જાય, એવી આપણી ભક્તિ હોવી. પણ તેના માટે તપવું પડે, પરિશ્રમ કરવો પડે, તેનો વેગ ધારણ કરવો પડે. હીરો એરણ પર ચડ્યા પછીથી તે દાગ બને છે. સોનું કસોડીના પથ્થરે ઘસ્યા બાદ ચરકે છે. ખીલાને હથોડીના ફટકા પડ્યા બાદ જ તે ભીતમાં ઠોકાઈ જાય છે અને સજ્જડીને તેમાં સોંસરી ઉતરીને તેની સાથે ચોંટી જાય છે અને પોતાનું અસ્તિત્વ તેને અર્પણ કરી દે છે. આવી જ રીતે માનવ જાત પ્રભુ પ્રત્યે ચોંટી જાય તો તેનો બેડો પાર થઈ જાય. ઉપરોક્ત વાત ભક્તિની કરી. હવે સેવાની વાત. મારી જાણમાં તો સેવા તો ઘણાય કરી છે અને કરતા રહે છે, પરંતુ અત્યાર સુધીમાં મારી જાણ મુજબ તો એક હનુમાન જ સેવા વૃત્તિનું ઉદાહરણ છે. હનુમાને કદી હાથમાં મારા લીધે સાંભળ્યું છે કે વાંચ્યું છે કે જાણ્યું છે કોઈ કે હનુમાને રામની મારા હાથમાં લીધી છે?
કદાપી નથી લીધી. તેણે કદી દુઃખ નથી કર્યા. તેણે કદી રામની છબી અને દર્દનું આસન પર નથી રાખ્યું, કારણ કે તેના શ્વાસે શ્વાસમાં રામનું રટણ હતું. તે પોતાના હૃદયમાં દીવાને પ્રગટ કરતો હતો. તે પોતાની સેવા વૃત્તિથી સુગંધ ફેલાવતો હતો. તેના સમગ્ર અણુએ અણુમાં રામનું કામ હતું. ખડે પગે સેવા તે તેનું આસન હતું. આવી સેવા વૃત્તિ સાથે તે સેવા નિસ્વાર્થ હતી. તેને કોઈ સ્વાર્થ નહોતો. તેનું લક્ષ્ય અહર્નિશ રામ જ હતો. નિસ્વાર્થ સેવાનું પ્રતીક એટલે હનુમાનજી. હવે લક્ષ્મણની જે મૂર્છા આવી એ પ્રસંગ તો તમે બધા જાણો છો એટલે મારે ભણવાની જરૂર નથી, પરંતુ તે વખતે રામ ખૂબ જ ચિંતિત હતા. તેના માટે હું 2 લાઈન કહું છું. આનંદ જોઈ રામનો હનુમાન બહુ હરખાય. એણે રામને આનંદમાં જોઈ ગયા એટલે હનુમાન બહુ ખુશીમાં આવી ગયા. એવી રીતે હું મારી વાત કરું છું. હવે આનંદ જોઈ પરમેશ્વરીનો બાર બહુ હરખાય. પછી આગળ કહું છું. હૈયું ચીર્યું હનુમાનની નિહારી રામની મૂર્તિ. હનુમાનનું હૈયું ચીર્યું તો રામની મૂર્તિ નિહારે છે. પણ મારા માટે શું છે એ તમને જણાવું. સમગ્ર અસ્તિત્વ જોઈ લે અરીસો તારો જ છે. હૈયું ચીર્યું હનુમાનનું નિહારી રામની મૂર્તિ. સમગ્ર અસ્તિત્વ જોઈ લે અરીસો તારો જ છે. હું માતાજીને વિનંતી કરું છું કે મારા શરીરનો કોઈ પણ ભાગ તું જોઈ લે, તે તારા અરીસામાં તું જો તો એ ગમે તે ભાગમાં પણ તારી મૂર્તિ બેઠેલી હશે, બિરાજેલી હશે. નિસ્વાર્થ સેવાની પ્રેરણાની વાત કરું. જો નિસ્વાર્થ સેવાની પ્રેરણા લેવી હોય તો તે સૂર્ય અને ચંદ્રની. જરા શાંતિથી બેસીને વિચારી જોજો. તેને બદલાની જરા પણ આશા નથી, છતાં બદલામાં માનવ જાત તેને શું આપે છે? સૂર્ય અને ચંદ્રમાં તેનો પ્રકાશ આપે છે, ચંદ્ર શીતળ આપે છે, દિવસ આપે છે, રાત્ર આપે છે. એ તો કેટલું બધું આપે છે, પરંતુ તમે તેને શું આપો છો? માનવ જાત શું આપે છે? આપે છે કંઈક આપે છે, બતાવો. સૂર્ય ચંદ્ર અહર્નિશ પુરુષાર્થ કરે. સૂર્ય ચંદ્ર અહર્નિશ પુરુષાર્થ કરે. માનવી અહર્નિશ ભેટ ધરે પ્રદૂષણની. એને તો બિચારા ધુમાડા જ આપે છે. સૂર્ય ચંદ્રને લોકો ધુમાડા આપે. એને કોઈ બીજું કશું આપતું નથી, એટલે ધુમાડા ભેટ કરે છે. અને એ બિચારો નિસ્વાર્થ સેવા છે નહીં તો તમારી કે તમને એ કરે છે, તમે ગમે તે કરો તો બી તમને આઘાત કરે છે. આ છે માનવ જાતના સ્વભાવનું દર્શન. અને આ દર્શન આપણને દુનિયા પર ઠેર ઠેર જોવા મળે છે. આ પ્રદૂષણ જે સૂર્યચંદ્રને તમે આપો છો એ પ્રદૂષણ આપણને દુનિયા પર જોવા મળે છે અને દુનિયાના માનવીની અંદર જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે જોઈએ તો બાપ દીકરા સાથે, દીકરી મા સાથે, સાસુ વહુ સાથે, વહુ સાસુ સાથે જે સંબંધો તંગ બને છે એટલે એક બાજુ એકબીજાને પ્રદૂષણ જ ઉત્પન્ન કરે છે. માટે માનવ જાત અંદર અંદર પોતે પ્રદૂષણ આપે છે. માટે સૂર્યચંદ્ર પરથી માનવ જાતે પણ બોધ લેવાનો છે કે પોતે આ પ્રદૂષણ બંધ કરે અને સાથે સાથે સારી રીતે વર્તન કરે. માટે મેં કહ્યું પણ આ બધું તો ઠીક છે, પરંતુ ઘણા લોકોની જે સેવા કરે છે એ સેવા માટે એવું હોય છે કે આજે અહીં કાલે ત્યાં દરેક જગ્યાએ ફર્યા કરે છે. એને કોઈ સંતોષ થતો નથી એમને. અને દરેક જગ્યા ફરી રખડી ને થાકીને હારી જાય છે. આ કર્યું, તે કર્યું, કોઈ રામનું કર્યું, કોઈ કૃષ્ણ કર્યું, કોઈ માતાજીનું કર્યું, એમ થિયેટર ફર્યા કરે છે, મારા સેવ્યા કરે છે. પણ અંતે શું થાય છે? છે હાથમાં મારા, છે કૃપારે ત્રિપુંડ, છે આસન દર્ભનું, છે અખંડ દીપ, છે સ્વાર્થ માથ પાસ બેસ્યા, છે મન શિયાર્તણું, છે ભક્તિ દેખા દેખી રસહીન, એનો જન્મારો એરે ગયો. જે સેવા કરે હાથમાં છે મારા, કપારે છે ત્રિપુંડ, છે આસન દર્ભનું, છે અખંડ દીપ, છે સ્વાર્થ માથ પાસ બેસ્યા, છે મન શિયાર્તણું, છે ભક્તિ દેખા દેખી રસહીન. જે ભક્તિ કરે પણ દેખા દેખી લોકોને આ કરે છે, મારા કરવું છે, આ કરવા માટે મરાવતો છે, એટલે તે બેસે પણ રસહીન, એનો બિલકુલ રસ ભર્યો ના હોય, પછી એને કશું ના મળે. એનો જન્મારો હોય રહે ગયો. હવે આ બધું સાંભળ્યા બાદ તમને થશે કે અમારે શું કરવું? અમે મૂંઝવણો મુકાઈ ગયા. ગભરાશો નહીં,
ચિંતા ના કરો, આ તારા મૂંઝવણા પ્રશ્નો ઉકેલ અને જવાબ મળશે. ત્યાં આગળ પીજી મોટા હોલમાં તારીખ 3/7 ને શનિવાર બપોરના તારીખ 3/7 ને શનિવાર બપોરના 1:30 વાગે. ત્યાં સુધી પ્રતીક્ષા કરો, વિચાર કરો. મારા આપ સર્વને આશીર્વાદ. अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज महाराज श्री सच्चिदानंद सदगुरु राजयोगी नरेंद्र जी की जय। ને બરફની જેમ થીજ્યા કરી મારી વિચાર સૃષ્ટિઓ, ને બરફની જેમ થીજ્યા કરી મારી વિચાર સૃષ્ટિઓ. દઈ દો પાંખ તો તૂટી પડું તમ આત્મદીવામાં, દઈ દો પાંખ તો તૂટી પડું તમ આત્મદીવામાં. પરમ શક્તિના આ સાક્ષાત્કારી સામ્રાજ્યના અધિષ્ઠાતા રાજયોગી નરેન્દ્રજીએ આ શાસનની ધુરા સંભાળીને પ્રેમ, દયા, કરુણા ને માનવતાના આધારે લાખોના જીવનને સભર ને સફળ બનાવી દીધા છે. એવા સદભાગી જીવોએ તેમને ગુરુપદે સ્થાપી દીધા છે. હે ગુરુદેવ, અમારા હૈયાના રસથી આપના પુનિત પાવન ચરણોને પખાડીએ છીએ. આપના મૃદુ ચરણોમાં માત્ર મસ્તક જ નહીં, અમારું સમસ્ત અસ્તિત્વ અર્પણ છે. અમારા મન, વચન ને કર્મ આપ છો. એને આપના નિયંત્રણ અને સંચાલનમાં અર્પણ કરીએ છીએ. અમને સદા સર્વદા સત્પ્રેરણા અને સત્યના દર્શનના અધિકારી બનાવશો. આપના શબ્દોના મર્મને પામવાની શક્તિ પ્રેરજો. આપના આદેશોનું અનર્ગળ આચરણ કરવાની મતિ આપજો. આપની પ્રસન્નતા
એ જ અમારું જીવન, એ જ અમારું કર્મ. આપનાથી અતિરિક્ત જીવનમાં કશું જ નથી. અમારા નાનકડા અબૂધ હૈયામાં બ્રહ્મરસનો પરિચય પામવાની અને તેનું પાન કરવાની શક્તિ, મતિ ને પ્રેરણા આપજો. આપને અર્પણ કરવા આ પ્રેમ ભરેલું હૈયું લઈને આવ્યા છીએ. હે ગુરુદેવ, આપના પાવન મૃદુ ચરણોમાં અર્પેલા આ અબૂધ હૈયાનો સ્વીકાર કરજો અને એમાં પરમ જ્યોતિનો પ્રકાશ જગાવજો. એટલી જ અંતરની અભ્યર્થના છે.
राज महाराज श्री सच्चिदानंद राजयोगी नरेंद्र जी की હવે અવાજ આવ્યો ક્યાંથી આવ્યો તમે વેદ માના લાલા અમે બાળ તમારા વાલા તમે વેદ માના અમે બાળ તમારા વાલા અમે બાળ તમારા માની મમતા વરસાવો રે ગુરુ गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे नमः तस्मै श्री गुरवे नमः सब कुछ दिया आपने भेंट करो क्या नाथ नमस्कार की भेंट करो जोड़ो दोनों हाथ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय
मृत्युर्मामृतं गमय तुझने वंदन वारंवार तुझने वंदन वारंवार देवी शारदा मैया तारो महिमा अपरंपार देवी शारदा मैया तारो महिमा अपरंपार तुझने वंदन वारंवार मूर्ति मनोहर देवी दर्शन करिए देवी मूर्ति मनोहर देवी दर्शन करिए देवी करिए नमी प्रणाम देवी शारदा मैया तुझने वंदन वारंवार देवी शारदा मैया तुझने वंदन वारंवार भक्ति अनुपम न्यारी वाणी मधुर सुहाई भक्ति अनुपम न्यारी वाणी मधुर सुहाई मम अंतर सोहाय देवी शारदा मैया तारो महिमा अपरंपार देवी शारदा मैया तारो महिमा विद्या में रस आपे ज्ञानन पान करावे हो विद्या में रस आपे ज्ञानन पान करावे जीवन मंगल थाय देवी शारदा मैया देवी शारदा मैया तारो महिमा अपरंपार तुझने वंदन वारंवार तुझने वंदन वारंवार तुझने
વંદન